જો તમે ધોરણ 12 પાસ છો તો GSSSB એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ધોરણ 12 પાસ ઉપર આવી ગઈ છે ભરતી. હું વાત કરી રહી છું GSSSB ની હાલમાં જ એક્સરે આસિસ્ટન્ટની ભરતી આવી છે, જેના ફોર્મ ભરવાની શરૂઆત છે એ 1 સપ્ટેમ્બર 2025 થી થઈ ગયા છે. તમે એના ફોર્મ છે એ 15 સપ્ટેમ્બર 2025 સુધી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન એના ફોર્મ છે ભરી શકશો. ક્વોલિફિકેશનની વાત કરીએ તો મેં જેમ આગળ કીધું એમ તમે 12 પાસ હોવા જોઈએ, પણ એ વિજ્ઞાન પ્રવાહમાં, એટલે કે 12 પાસમાં તમારો સબ્જેક્ટ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને ઇંગ્લિશ સાથે તમે છે 12 પાસ સાયન્સમાં પાસ થયેલા હોવા જોઈએ. સાથે તમને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. બાકી જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ પીડીએફમાં મેન્શન કરેલી હશે, ત્યાંથી એક વખત વાંચી લેજો. હવે વાત કરીએ એક્ઝામ પેટર્નની. તો એક્ઝામ છે તમારી ટોટલ 210 માર્કની લેવાશે. MCQ બેઝ એટલે કે OMR જ તમારી એક્ઝામ હશે. એમાં પાર્ટ એ અને પાર્ટ બી બે પાર્ટ પાડેલા છે. પાર્ટ એ છે ટોટલ 60 માર્કનો હશે, જેમાં 30 માર્કનું મેથ્સ અને 30 માર્કનું રિઝનિંગ. અને પાર્ટ બી છે એ ટોટલ 150 માર્કનો હશે, જેમાં 30 માર્કમાં ભારતનું બંધારણ, કરંટ અફેર, ઇંગ્લિશ ને ગુજરાતી કોમ્પ્રિહેન્ઝન આવી જશે. અને બાકી 120 માર્કનું છે એ પોસ્ટ રિલેટેડ, એટલે તમારી જે વિષય છે એક્સરે રિલેટેડ, મેડિકલ રિલેટેડ છે, ક્વેશ્ચન હશે 120 માર્કના. એટલે ટોટલ આખું પેપર 210 માર્કનું હશે. ખોટા પડશે તો નેગેટિવ સિસ્ટમ હશે. હવે આ ફોર્મ ભરવા માટે અનામત વર્ગના લોકો, બિન અનામત વર્ગને એટલે કે જનરલ કેટેગરીમાંથી આવતા ઉમેદવારો છે, પુરુષ ઉમેદવારો, એ લોકોને 500 રૂપિયા ફી ભરવાની રહેશે. અને તમામ કેટેગરીમાંથી આવતી મહિલા અને બાકી જે અધર કેટેગરી છે, રિઝર્વ કેટેગરી, એ લોકોને 400 રૂપિયા ફી. પણ આ ફી છે તમે જ્યારે એક્ઝામ દેવા જશો એટલે ત્યારે તમારા એકાઉન્ટમાં તમને આ બધી ફી છે રિફંડ મળી જશે. તો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જે લોકો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પાસ છે એ લોકો જરૂરથી આ ફોર્મ છે ભરી જજો, કેમ કે આમાં પગાર છે પહેલા 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર રહેશે અને પછી 5 વર્ષ પછી તમારો પગાર 40,000 થી પણ વધારે જવાની શક્યતાઓ છે. થેન્ક યુ.